પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો હવે બધા બેસી ગયા હોય તો અહીંયા ધ્યાન ભાઈઓ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કાલ આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ ચર્ચા બંધ કરી દેજો ને અહીંયા ધ્યાન રાખજો. હવે ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યની જે વાત કરતા હતા. ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યમાં બરાબર આપણે કંઈક એવી વાત કરી હતી કે રિપોર્ટિંગ વર્બ છે અલગ અલગ મૂકવામાં આવતા હોય છે. વિનંતી હોય ત્યારે શું આવે છે તો કે રિક્વેસ્ટેડ. સલાહ હોય ત્યારે એડવાઇઝડ. સૂચન હોય સજેસ્ટેડ. સૂચના હોય ઇન્સ્ટ્રક્ટેડ. હુકમ હોય અથવા તો આદેશ હોય ત્યારે ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ. આજ્ઞાર્થ વાક્ય છે બે પ્રકારના હોય છે એટલે સંયોજક છે સંયોજક પણ બે પ્રકારના આવશે. જ્યારે હકાર આજ્ઞાર્થ હોય ત્યારે ટુ, નકાર હોય ત્યારે નોટ. ચાલો અહીંયા સુધીની વાત આપણે કરી ગયા છીએ બરાબર. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય એ બધી વાત આપણે જોઈ ગયા છીએ. હવે આજે આપણે આજ્ઞાર્થ વાક્ય છે આજ્ઞાર્થ વાક્યનું બરાબર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ છે એ કરવાનું છે. આજ્ઞાર્થ વાક્યમાં મોટો બેનિફિટ આપણા માટે એ છે કે એમાં કાળ પરિવર્તન થતું નથી. ડન છે. આજ્ઞાર્થ વાક્ય છે આજ્ઞાર્થ વાક્યની અંદર કાળ પરિવર્તન થતું નથી. બીજા એક પણ વિષયનું અત્યારે ન કરતા, જો બીજા વિષયનું કરવું હોય તો ઓફિસમાં જતા રહ્યો ને આજે બરાબર વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને પછી આવજો. અહીંયા જ હોવું જોઈએ બધાનું બરાબર. કોઈ સાથે લખતા નહીં, નહીતર બરાબર હું લખવાનો ટાઈમ આપીશ ને ત્યારે ફરી વાર લખાવીશ. પછી લખતા હોય ત્યારે તમે પછી ડાયરો શરૂ કરો છો બરાબર. એટલે કોઈ સાથે ન લખતા અહીંયા ધ્યાન રાખજો. ચલો પહેલું વાક્ય છે રોહન said to Radhika. Rohan said to Radhika, give me your class note. આ વાક્ય છે બરાબર. રોહન said to Radhika, give me your class notes. રેડી? તો રોહન છે રોહન, તો રોહન નું રોહન રહેશે. હવે શું કીધું છે જો ગીવ મી યોર ક્લાસ નોટ, મને તારી ક્લાસ નોટ આપ બરાબર. તો એક પ્રકારે શું કર્યું હોય તો કે વિનંતી કરી હોય બરાબર. તો રિક્વેસ્ટેડ, રોહન રિક્વેસ્ટેડ રાધિકા. હકાર આજ્ઞાર્થ છે એટલે શું આવશે ટુ. કાળમાં પરિવર્તન થશે નહીં એટલે ગીવનું ગીવ છે એઝ ઇટ ઇઝ રહેશે. ગીવ કાળમાં જ પરિવર્તન નહીં થાય બરાબર. સર્વનામની અંદર ફેરફાર થશે અને જે અન્ય શબ્દો છે અન્ય શબ્દની અંદર સમય અને સ્થળદર્શક શબ્દોની અંદર છે એ ચેન્જીસ થશે. તો મી છે, મી એટલે કોણ તો કે મી એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? રોહન. તો રોહનની કર્તા વિભક્તિ છે બરાબર એ નહીં આવે પણ કર્મ વિભક્તિ આવશે કારણ કે આઈ મી. તો એટલે હી અને એની કર્મ વિભક્તિ શું થશે? હિમ. ગીવ હિમ. યુ યોર. યુ યોર એટલે બીજો પુરુષ, એનો ફેરફાર કેની મુજબ થશે?
સાંભળનાર મુજબ, બરાબર. તો યુ યુ યોર, સાંભળનાર કોણ છે? રાધિકા. તો શી હર હર, ગીવ હર ક્લાસ નોટ્સ. ફરીવાર એકવાર વાક્ય સમજાવી દઉં છું. રોહનનું રોહન, સેટુનું થઈ જશે રિક્વેસ્ટેડ, કારણ કે વિનંતી દર્શાવતું વાક્ય છે. રાધિકાનું રાધિકા, વિધાન વાક્ય, સોરી હકાર વાક્ય છે એટલે શું આવશે? ટુ. ગીવ છે, ગીવનું ગીવ એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે કાળ પરિવર્તન છે, આપેલા વાક્યમાં નહીં થાય. મી એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર પ્રમાણે, બોલનાર રોહન છે, આઈ મી, તો એનું ત્રીજા પુરુષમાં જોવાનું, હી હિમ. યુ યુ યોર, યોર એટલે બીજો પુરુષ, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય, સાંભળનાર રાધિકા છે. યુ યુ યોર, તો રાધિકા એટલે બરાબર શી હર હર, એટલે હર ક્લાસ નોટનું થશે ક્લાસ નોટ, બરાબર. આસ્થા said to Aman, stop talking, otherwise the teacher will punish you. આવા સિમ્પલ આજ્ઞાર્થ વાક્ય, બરાબર, તમારે પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા, પણ આ પ્રકારના વાક્ય છે પૂછાશે. તો આ વાક્યની અંદર શું છે? તો ખાસ વાક્યને તમારે ઓળખવું પડશે. શું છે? જો તો આસ્થા છે એ શું કહે છે કે સ્ટોપ ટોકિંગ, બરાબર, વાતો બંધ કર, અધરવાઇઝ ટીચર વિલ પનિશ યુ, નહીતર શિક્ષક તને સજા કરશે. તો એક પ્રકારે શું કર્યું છે? તો કે સૂચના પણ આપી કહેવાય, બરાબર, અને એક પ્રકારે શું કહેવાય? સલાહ પણ આપી કહેવાય. રેડી છે? તો બે માંથી કોઈ પણ રિપોર્ટિંગ વર્ડ તમે મૂકી શકો છો. આસ્થા કેમ જાશે ભાઈ, આખું હાલો. આસ્થા એડવાઇઝડ અમન, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે શું આવશે? ટુ, કારણ કે વિધાન વાક્ય, સોરી હકાર વાક્ય છે, હકાર આજ્ઞાર્થ છે, બરાબર. ટુ, સ્ટોપ નું સ્ટોપ, ટોકિંગ નું ટોકિંગ. ચલો આટલું વાક્ય બધાને એ ખ્યાલ હતો, બરાબર. હે જાદુ હાલે છે ને? હવે જો અહીંયા ધ્યાન રાખો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હાલે ને આજ્ઞાર્થ વાક્ય. હવે જો અહીંયા ધ્યાન રાખજો, અધરવાઇઝ છે, અધરવાઇઝ, બરાબર. અધરવાઇઝ તમને ખ્યાલ છે કે અધરવાઇઝ છે એ શું છે? તો કે કન્જંક્શન છે, બરાબર, સંયોજક છે. એની પછીનું આ વાક્ય તમારે ખાસ જોવાનું છે. જ્યારે આજ્ઞાર્થ વાક્યની અંદર એ કન્જંક્શનનો ઉપયોગ થયો હોય ત્યારે બીજું વાક્ય છે ખાસ તમારે ધ્યાનમાં લેવું પડશે, બરાબર. તો આ જો બીજું વાક્ય જુઓ, ધ ટીચર વિલ પનિશ યુ, બરાબર, શિક્ષક સજા કરશે. તો આ જે વાક્ય છે એ કેવું વાક્ય છે? વિધાન વાક્ય છે. કેવું વાક્ય છે? વિધાન વાક્ય. કઈ પ્રશ્ન છે ભાઈ? નાની નાની વાતમાં એ તમને ટોકવાનો પડે, તમે 12માં છો, બરાબર, એટલે તમને પ્રેમથી કહી દઉં છું. ન મજા આવતી હોય તો તમે તારા ઓફિસમાં જઈને, અગાશીમાં જઈને, બરાબર, તમને મજા આવે ત્યાં વાત પૂરી કરીને તમારી, કારણ કે વાત મહત્વની હોય, બરાબર. આ બધું તો આવ્યા કરશે જીવનમાં, બરાબર, એટલે વાત મહત્વની હોય, પહેલા વાત પૂરી કરીને પછી આવજો. રેડી છે? બરાબર. અધરવાઇઝ નું અધરવાઇઝ, આ જે વાક્ય છે આ વાક્ય કેવું છે? તો કે વિધાન વાક્ય છે. શરૂઆતની અંદર છે કર્તા છે, બરાબર, પછી છે ક્રિયાપદ છે, અને પછી છે કર્મ આપવામાં આવ્યું છે. તો આ વાક્યની અંદર ચેન્જીસ થશે કે નહીં થાય? આ વાક્યની અંદર ચેન્જીસ થશે કે નહીં થાય? આ વાક્યમાં ચેન્જીસ થશે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા છે એ આજ્ઞાર્થ વાક્ય માત્ર ને માત્ર કેટલું છે? આ જ છે, સ્ટોપ ટોકિંગ, વાતો બંધ કર, બરાબર. અધરવાઇઝ છે એ કંજક્શન છે, અને કંજક્શન તમને ખ્યાલ છે બે વાક્યને જોડવાનું કામ કરે છે. તો આજ્ઞાર્થ વાક્ય છે આટલું જ છે. આની પછી આવતું જે વાક્ય છે એ વિધાન વાક્ય છે. તો વિધાન વાક્ય મુજબ જે પણ ચેન્જ થશે એ બધા જ ચેન્જીસ તમારે એપ્લાય કરવા પડશે, બરાબર. હવે આસ્થા ને અમન વાત કરે છે ટીચરની, તો આ બંને વ્યક્તિ માટે ટીચર છે એ કેવો પુરુષ કહેવાય? ત્રીજો પુરુષ કહેવાય. તો ટીચરમાં કાંઈ ફેરફાર ન થાય, તો ટીચરનું ધ ટીચર એઝ ઇટ ઇઝ રે. આ વિલ છે એનું શું થશે? વુડ.
પનિશનું પનિશ. આ યુ છે એ કર્મ વિભક્તિનું છે, બરાબર. તો યુ એટલે સાંભળનાર અમન છે. યુ યુ તો અમર એટલે હી હિમ. આવા વાક્ય તમારે વધારે પૂછાવાની સંભાવના, બરાબર. ખાલી આજ્ઞાર્થ વાક્ય આપ્યું છે, બરાબર. આવું એવું બહુ ઓછું પૂછાશે. 10મા વાળાને આ પ્રકારના વાક્ય પૂછાય છે. તમારું છે થોડુંક લેવલ થોડુંક વધારે હશે, એટલે ખાસ આવા વાક્ય તમારે પૂછાશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર. ચલો. માય ફાધર said to me. માય ફાધર said to me. આ વાક્ય તમારે છે એ સોલ્વ કરવાનું છે. અહીંયા ધ્યાન રાખજો, બરાબર. Run and bring my spectacles which I have forgotten at home. આવું વાક્ય છે. My father said to me, run and bring my spectacles which I have forgotten at home. બરાબર. આ પ્રકારનું વાક્ય છે આપણે જોઈ લીધું છે, એટલે હવે તમને છે થોડોક આઈડિયા આવવો જોઈએ. ચલો, તો આનું સોલ્યુશન તમારે કરાવવાનું છે. હવે જો ફાધર છે, બરાબર, પપ્પા છે, એ કે છે એટલે સ્વાભાવિક છે શું કર્યું હોય? હુકમ અથવા આદેશ હોય, બરાબર. તો ફાધર, માય ફાધર છે એનું માય ફાધર. ઓર્ડર્ડ સ્પેલિંગ ભૂલાઈ ગયું. માય ફાધર ઓર્ડર્ડ મી. અહીંયા શું મૂકશું ભાઈ? હવે અહીંયા જે અત્યાર સુધી જે ચાલીને આ વાર્તા નહોતી, એટલે આ આટલા વાક્યમાં તમને થોડીક તો ખબર પડવી જોઈએ. એટલે માય ફાધર ઓર્ડર મી, આ જે વિધાન વાક્ય છે, સોરી હકાર વાક્ય છે, બરાબર, એ હકાર આજ્ઞાર્થ વાક્ય છે, એટલે સંયોજક શું મૂકવાનું છે? ટુ. આ રન છે, રન એ ક્રિયાપદ છે. રન એન્ડ બ્રિંગ માય સ્પેક્ટેકલ્સ, દોડ અને મારા સ્પેક્ટેકલ્સ, મારા ચશ્મા લઈ આવો. તો આ જે વાક્ય છે, આ વીચ છે, વીચ શું છે? કન્જંક્શન છે, બરાબર. આમાં શું વસ્તુ આવ્યું? દાંત કઢાઈ તો ભાઈ એને એકવાર, હજી એકવાર. એટલે રનનું રન, એન્ડનું એન્ડ, બ્રિંગનું બ્રિંગ, આઈ મી માય, બરાબર. તો આઈ મી માય એટલે હી હિમ હિઝ. સ્પેક્ટેકલ્સ નું સ્પેક્ટેકલ્સ, વિચ છે, વિચ એ સંયોજક છે, બરાબર. તો વિચ નું એ વિચ એઝ ઇટ ઇઝ રહેશે. હવે જો આ વાક્ય જો પેલા છે એ કર્તા છે, પેલા કર્તા છે, બરાબર. પછી હેવેઝ વત્તા V3 છે, મતલબ કે કયો કાળ વપરાણો છે? કર્તા હેવેઝ વત્તા V3 છે. હેવેઝ પ્લસ V3 કયો કાળ આવે? પૂર્ણ વર્તમાન કાળ. તો એમાં છે કાળ પરિવર્તન થશે કે નહીં થાય? આમાં કાળ પરિવર્તન થશે કે નહીં થાય? થશે, બરાબર. કારણ કે સંયોજક પછી છે આખું વિધાન વાક્ય આવ્યું છે. તો આ એટલે કોણ? માય ફાધર. તો એની કરતા વિભક્તિ કઈ આવે? હી. હેવેસ છે એનું શું થઈ જાય? હેડ. અને પૂર્ણ ભૂતકાળની અંદર હેડ સાથે પણ ક્રિયાપદનું કયું રૂપ આવે? V3 આવે. એટલે ફરગોટન નું ફરગોટન.
એટ હોમનું એટ હોમ. આ રીતનું વાક્ય બનશે. બરાબર, સમજાણું? આ ચલો, Ronak said to Abhay, don't waste your time in silly things. આવું વાક્ય છે. બરાબર, રોનક સેડ ટુ અભય, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન સિલી થિંગ્સ. આવી નકામી વસ્તુમાં, નકામી બાબતોમાં તારો સમય એ બગાડમાં. બરાબર, તો એક પ્રકારે શું આપ્યું કહેવાય? સલાહ આપેલી છે. તો રોનકનું રોનક. બરાબર, સલાહ છે એટલે શું આવશે? એડવાઇસ. અભયનું અભય. હવે વાક્યની શરૂઆત છે એ ડોન્ટ થી થઈ છે. મતલબ આપેલું જે વાક્ય છે એ કેવું વાક્ય છે? નકાર વાક્ય છે. બરાબર, તો સંયોજક શું આવશે? નોટ ટુ. વેસ્ટ નું વેસ્ટ. યુ યુ યોર. યોર એટલે અભય, તો યુ યુ યોર તો ત્રીજું છે. બરાબર, તો હી હિમ હિઝ. નોટ ટુ વેસ્ટ હિઝ ટાઈમ in silly things. हाँ भाई, the watchman said to Aman, don't park your bike in front of this gate. આવું વાક્ય છે. The watchman said to Aman, don't park your bike in front of this gate. બરાબર, આ દરવાજા સામે તારી બાઇક છે એ પાર્ક કરતો નહીં. તો સૂચના આપી કહેવાય. તો ધ વોચમેન ઇન્સ્ટ્રક્ટેડ અમનનું અમન. ડોન્ટ છે એટલે શું આવશે? નોટ ટુ. પાર્કનું પાર્ક. યુ યુ યોર. યોર એટલે અમન, તો હી હિમ હિઝ. બાઇકનું બાઇક. ઇન ફ્રન્ટ ઓફનું ઇન ફ્રન્ટ ઓફ. ધીસનું શું થઈ જશે? ધેટ. ગેટનું ગેટ. બરાબર, આ વાક્ય તમારે જાતે બનાવવાનું છે. Virat said to Rohit, don't use my bat while Virat said to Rohit, don't use my bat while playing test match. બરાબર, આવું વાક્ય છે. આમનું બનાવવાનું છે ભાઈ. શું કીધું છે? ડોન્ટ યુઝ માય બેટ વાઇલ પ્લેઇંગ ટેસ્ટ મેચ. જ્યારે ટેસ્ટ મેચ રમતો હો, બરાબર, ત્યારે તારે છે એ મારું બેટ ન વાપરવું. રેડી? તો એક પ્રકારે શું કહેવાય? આદેશ અથવા હુકમ. બરાબર, તો વિરાટ ઓર્ડર્ડ રોહિત. આ ડોન્ટ વાળું વાક્ય છે એટલે શું થશે? નોટ.
યુઝનું શું થશે? યુઝ. આઈ, મી, માય. માય એટલે વિરાટ, તો હી, હિમ, હીઝ. બેટનું બેટ. વાઇલનું વાઇલ. પ્લેઇંગનું પ્લેઇંગ. ટેસ્ટ મેચનું ટેસ્ટ મેચ. ચાલો લાસ્ટ 2 વાક્ય બરાબર આપું છું, એ તમારે તમારી જાતે સોલ્વ કરવાનું છે. એક પણ પ્રકારની હિન્ટ હું નહીં આપું, બરાબર? કાંઈ ખબર ન પડે તો નિયમો જોઈ લેજો, બાકી તમારી જાતે સોલ્વ કરવાના છે. અમન સેડ ટુ અનામિકા. અમન said to Anamika, આવું વાક્ય છે. Aman said to Anamika, please sing this song in my birthday party. અને લાસ્ટ વાક્ય. ભાઈ જ્યારે તમે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરો ને ત્યારે વિનંતી દર્શાવતા શબ્દો છે પ્લીઝ અથવા કાઇન્ડલી, એ તમારે દૂર કરવાના હોય. પ્લીઝ નો લખતા. ચલો અહીંયા ધ્યાન રાખો. અમનનું અમન એઝ ઇટ ઇઝ રહેશે. પ્લીઝ શબ્દ આવ્યો છે એટલે શું આવશે? રિક્વેસ્ટેડ. અનામિકાનું અનામિકા. ઇન્વર્ટેડ કોમા છોડો સંયોજક આવશે ટુ. પ્લીઝ અને કાઇન્ડલી જેવા જે વિનંતી દર્શાવતા શબ્દ છે એ ઇનડાયરેક્ટ બનાવો ત્યારે છે એ દૂર કરવાના હોય, એટલે પ્લીઝ છે જતું રહેશે. સિંગનું સિંગ, કારણ કે કાળ પરિવર્તન થતું નથી, બરાબર? કાળ પરિવર્તન થતું નથી એટલે ક્રિયાપદની અંદર પણ કોઈ પણ જાતનો ચેન્જ ન થાય, એટલે સિંગનું સિંગ એઝ ઇટ ઇઝ રહે. ધીસનું થઈ જશે ધેટ. સોંગનું સોંગ. ઇનનું ઇન. આઈ, મી, માય. માય એટલે અમન. હી, હિમ, હીઝ. બર્થડે પાર્ટીનું બર્થડે પાર્ટી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટીચરનું ધ ટીચર શું કહે છે? ડોન્ટ રાઇટ વિથ મી વાઇલ આઈ એમ ટીચિંગ યુ સચ અ યુઝફુલ કોન્સેપ્ટ. બરાબર? તો સૂચના આપી છે એટલે ઇન્સ્ટ્રક્ટેડ. આમાં તમે એડવાઇઝડ મૂક્યું હોય તો પણ સાચું, બરાબર? ટીચર ઇન્સ્ટ્રક્ટેડ સ્ટુડન્ટ્સ. નકાર છે એટલે શું આવશે? નોટ ટુ. હાજી, ઓર્ડર ચાલે. હા, શિક્ષક છે વિદ્યાર્થીને બરાબર હુકમ કર્યો
પણ કહેવાય, એટલે ઓર્ડર પણ ચાલશે. The teacher instructed student not to write with I me. બરાબર, તો માં એટલે હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ખાસ વસ્તુ છે. ટીચર છે, જો તમે સર લીધા હોય બરાબર, તો આઈ મી તો હી હિમ. જો મેડમ હોય તો શી હર. બરાબર, પણ બે મૂક્યું હોય પાછું, ઘણા બે મૂક્યું છે બરાબર, બે નહીં મૂકવાનું, એક જ મૂકવાનું. વાઇલનું વાઇલ. હવે જો વાઇલ પછીનું વાક્ય છે એ વિધાન વાક્ય છે બરાબર, તો એમાં બધી જ પ્રકારના ચેન્જીસ એ થશે. આ એટલે ટીચર બરાબર, જો અહીંયા એ મેલ લીધું હોય તો શું આવશે? હી. જો ફિમેલ હશે તો શી. એમિઝારનું શું થઈ જાય? વોઝ વેર. ટીચિંગનું ટીચિંગ, એમિઝાર વત્તા ક્રિયાપદનું આઈએનજી બરાબર. ચાલુ વર્તમાનકાળ તો ચાલુ વર્તમાનકાળનો ચાલુ ભૂતકાળ થાય, એમાં પણ ટીચિંગ છે, આઈએનજી છે તો આઈએનજી જ રહે. યુ એટલે સાંભળનાર સ્ટુડન્ટ્સ છે. હવે સ્ટુડન્ટ્સ છે બહુવચન છે બરાબર, તો ત્રીજો પુરુષ બહુવચન છે, ત્રીજા પુરુષ બહુવચનના સર્વનામ તમારે ધ્યાનમાં લેવા જોઈએ. તો યુ બરાબર, તો ત્રીજો પુરુષ બહુવચન એટલે ધે, ધેમ. સચ યુઝફુલ કોન્સેપ્ટ્સનું કોન્સેપ્ટ્સ આ રીતના બનશે. કેટલાને આ રીતે બન્યા છે વાક્ય? કદાચ રિપોર્ટિંગ વર્બમાં ભૂલ હશે ને બરાબર, તો ચાલશે. ક્યાં અહીંયા કયો છો? પ્રથમ પુરુષ, બીજો પુરુષ, બે વ્યક્તિ વાત કરે છે. વાત કોને કરવાની છે? ત્રીજા વ્યક્તિને. એટલે જોવાનું કેમાં હોય? ત્રીજા પુરુષમાં. આપણે આ હી કે હિમ કરીએ છીએ તો એ કયો છે? ત્રીજો પુરુષ જ છે ને. બે વ્યક્તિની વાત આપણે કોને કરવાની છે? ત્રીજા વ્યક્તિ. એટલે જે પણ ચેન્જીસ થશે એ કેના મુજબ થશે? ત્રીજા પુરુષ મુજબ બરાબર. અસ છે એ કેમ આવે છે? પ્રથમ પુરુષ બહુવચનની અંદર બરાબર, એટલે અસ તો આવી જ ન શકે, તેમ જ આવે. ચલો, હવે આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યનો જ એક ટાઈપ છે. પરવાનગી સૂચવતું વાક્ય. હવે પરવાનગી સૂચવવા માટે કેનો ઉપયોગ થાય? તો કે લેટનો, એટલે કે લેટ વાળું વાક્ય. અને બીજું દરખાસ્ત સૂચવતું વાક્ય. એટલે કે લેટ્સ અથવા લેટસ. બે વાક્ય સાથે કરાવું છું, અહીંયા ધ્યાન રાખજો. આ વાક્ય ખાસ વધારે પૂછાવાની સંભાવના છે, અહીંયા ધ્યાન રાખજો બરાબર. હવે પહેલા તો જ્યારે લેટ વાળું વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ શું આવશે? તો ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે રિક્વેસ્ટેડ. ટોલ્ડ મૂકો તો પણ ચાલશે બરાબર, અને આસ્ક્ડ મૂકો તો પણ ચાલશે, પણ આસ્ક્ડ આપણે બને ત્યાં સુધી છે એ મૂકવાનું નથી બરાબર. સંયોજક, આમાં પણ ટુ હકાર વાક્યમાં અને નોટ ટુ નકાર વાક્ય બરાબર. પહેલા આ વાક્ય જોઈએ અને પછી છે એ લેટ્સ વાળું વાક્ય જોઈએ. Rohit said to Ritika, let me give your mobile. આવું વાક્ય છે. રોહિત said to Ritika, let me give your mobile. તો રોહિત છે એ રોહિતનું રોહિત. આજ્ઞાર્થ વાક્ય છે એટલે આમાં પણ કાળ પરિવર્તન ક્રિયાપદની અંદર ચેન્જ નહીં આવે બરાબર. તો સેડ ટુ નું શું કરવાનું છે? રિક્વેસ્ટેડ. રોહિત રિક્વેસ્ટેડ રીતિકાનું રીતિકા. સંયોજક આવશે ટુ. લેટ છે એ લેટનું લેટ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે બરાબર.
કારણ કે એ પરવાનગી દર્શાવતું વાક્ય છે, એમાં લેટનો ઉપયોગ થાય, તો લેટનું લેટ એઝ ઇટ ઇઝ રહેશે. મી, મી એટલે રોહિત, તો આઈ મી તો શું થાય? હી આઈ મી, મીનો ફેરફાર બોલનાર પ્રમાણે થશે. આઈ મી તો શું થશે? હી હિમ. ગીવ ની અંદર કાંઈ ચેન્જ આવશે? હલો, તો ગીવનું ગીવ એઝ ઇટ ઇઝ રહેશે. યુ યુ યોર, યુ યુ યોર, યોર એટલે કોણ? રીતિકા, તો યુ યુ યોર ત્રીજું છે, તો શી હર હર. મોબાઈલનું મોબાઈલ. Aman said to the teacher, let me solve this sum myself. આવું વાક્ય છે. Aman said to teacher, let me solve this sum myself. આ દાખલો છે, આ કોયડો છે, મને જાતે ઉકેલવા દો. બરાબર, એવું અમને એ શિક્ષકને કહ્યું. બરાબર, તો અમનનું અમન, સેડ ટુ નું થઈ જશે રિક્વેસ્ટેડ, ધ ટીચરનું ધ ટીચર, ટુ લેટનું લેટ, મી એટલે અમન, હી હિમ, સોલ્વ કોઈ પણ જાતનો ચેન્જ નહીં થાય ક્રિયાપદની અંદર, એટલે સોલ્વનું સોલ્વ, ધીસનું થઈ જશે ધેટ, સમનું સમ, માય સેલ્ફ. બરાબર, તો અમન છે, આઈ મી માય માઇન્ડ માય સેલ્ફ લાસ્ટ વાળું, તો શું થઈ જશે? હી હિમ હિઝ, હિઝ શું આવશે? હિઝ સેલ્ફ. બરાબર, કાંઈ જાતું નથી પૂરા. આવ્યું ચલો. આમાં પણ નકાર વાક્ય છે એ પૂછાઈ શકે. Father said to Father said, ફેરવી દો ઘડીક રહીને. Father said to his son, don't let your friend enter to our home. ચલો, આવું વાક્ય છે. ફાધર સેડ ટુ હિઝ સન, ડોન્ટ લેટ યોર ફ્રેન્ડ એન્ટર ટુ અવર હોમ. બરાબર, તારા મિત્રોને આપણા ઘરની અંદર આવવા દેતો નહીં. બરાબર, આ ફાધરનું ફાધર. હવે જો અહીંયા જ નાખો, જનરલી તમારે કોઈ પણ વાક્યની અંદર બરાબર એ આ ફાધરે છે એ એના દીકરાને કીધું છે, તો એ વિનંતી કરી છે. બરાબર, તો આવા કેસની અંદર તમારે શું કરવાનું છે? ટોલ્ડ મૂકવાનું છે. ફાધર ટોલ્ડ હિઝ સન, ડોન્ટ નું શું થઈ જશે? નોટ ટુ. લેટ નું લેટ એઝ ઇટ ઇઝ. યોર ફ્રેન્ડ, બરાબર, યુ યુ યોર, તો હી હિમ હિઝ, હિઝ ફ્રેન્ડ. એન્ટર નું એન્ટર, ટુ અવર છે, વી અસ અવર. બરાબર, તો અવર છે પ્રથમ પુરુષ બહુવચન છે, ત્રીજો પુરુષ એક વચનમાં જવાનું, ત્રીજા પુરુષ બહુવચનમાં જવાનું, ત્રીજા પુરુષ બહુવચનમાં. બરાબર, વી અસ અવર, તો ધે ધેમ ધેર. એન્ટર ટુ
there આ રીતનું વાક્ય છે એ બનશે બરાબર ચલો હવે દરખાસ્ત સૂચવતું વાક્ય તો આમાં શું આવશે તો આમાં રિપોર્ટિંગ વર્બ આવશે સજેસ્ટેડ અથવા પ્રપોઝડ સંયોજક છે તમારે મૂકવાનું છે ધેટ હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો જ્યારે આ વાક્ય પૂછાય બરાબર તો લેટ્સ અથવા લેટસ આનું તમારે શું કરવાનું છે તો લેટના બદલે તમારે મૂકવાનું છે ધે આ અસ છે એની બરાબર એ કર્તા વિભક્તિ મૂકવી પડે અસ છે અસ એની કર્તા વિભક્તિ મૂકવી પડે અસ છે એ પ્રથમ પુરુષ બહુવચનનું છે બરાબર તો ત્રીજા પુરુષ બહુવચનનું સર્વનામ આપણે કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિનું મૂકવું પડે પણ કર્મ વિભક્તિને બદલે એ દરખાસ્ત સૂચવતા વાક્યની અંદર તમારે શું મૂકવું પડે કર્તા વિભક્તિનું સર્વનામ મૂકવું પડે જો અહીંયા ધ્યાન રાખો આ લેટ અસ આવું છે તો ખરેખર અસ છે શું છે પ્રથમ પુરુષ બહુવચનનું સર્વનામ છે વી પછી શું આવશે અસ બરાબર તો અહીંયા ખરેખર છે એ કર્મ વિભક્તિનું ધ્યાન આવવું જોઈએ ને પણ આવું નહીં આવે બરાબર કારણ કે દરખાસ્ત સૂચવવા માટે છે હંમેશા એ કર્તા વિભક્તિ છે એ વપરાય એટલા માટે છે એ અસની બદલે તમારે શું મૂકવું પડશે બરાબર એ તમારે ધ્યેય મૂકવું પડશે અને ધ્યેય પછી છે એ તમારે દરખાસ્ત સૂચવતા વાક્યની અંદર એ ફરજિયાત શું મૂકવાનું છે શુડ મૂકવાનું છે એટલે કાંઈ બધું યાદ રહે કે ન રહે આટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે લેટ્સ અથવા લેટસનું શું થઈ જશે ધે શુડ થઈ જશે બરાબર Rohit said to Virat, let's open the inning together today. આવું વાક્ય છે બરાબર રોહિત સેડ ટુ વિરાટ લેટ્સ ઓપન ધ ઇનિંગ ટુગેધર ટુડે ચાલ આપણે આજે સાથે ઇનિંગ છે એ ઓપન કરીએ તો રોહિતનું પહેલા શું આવશે રોહિત સેડ ટુનું થઈ જશે સજેસ્ટેડ આ પ્રપોઝ તમે મૂકી શકો એનો સ્પેલિંગ તમને પાછો યાદ રહી જશે એટલે એ મૂકો તોય મને વાંધો નથી બરાબર આ સજેસ્ટેડ વિરાટનું વિરાટ ઇન્વર્ટેડ કોમા છોડો આમાં સંયોજક આવશે ધેટ લેટ્સ છે લેટ્સ નું શું કીધું મેં ધે શુડ ઓપન નું ઓપન ધ ઇનિંગ નું ધ ઇનિંગ ટુગેધર નું ટુગેધર આ ટુડે છે ટુડે નું ચેન્જ થશે કે નહીં થાય બરાબર ટુડે માં ચેન્જ થશે ટુડે નું શું થઈ જશે that day Aman said to Ronak let us join the computer classes from now આ વાક્ય છે બરાબર અમન સેડ ટુ રોનક લેટ અસ જોઈન ધ કોમ્પ્યુટર ક્લાસીસ ફ્રોમ નાઉ બરાબર ચાલ આપણે અત્યારથી કોમ્પ્યુટર ક્લાસ જોઈન કરીએ તો અમનનું અમન સેડ ટુનું સજેસ્ટેડ રોનકનું રોનક ઇન્વર્ટેડ કોમા છોડો એટલે શું આવશે ધેટ આ લેટસ છે એનું શું કરી નાખવાનું છે ધે શુડ ક્રિયાપદની અંદર ચેન્જ ન થાય એટલે જોઈનનું જોઈન
ધ કોમ્પ્યુટર ક્લાસીસનું ધ કોમ્પ્યુટર ક્લાસીસ. ફ્રોમ નાવનું થઈ જશે ધ્યાન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.